નો રિફંડ લખ્યું એટલે રિફંડ નહીં જ મળે? સામાન્ય રીતે દુકાનમાં લખેલું હોય છે નો રિફંડ, નો એક્સચેન્જ, નો રિટર્ન. એટલે શું કન્ઝ્યુમરના બધા જ રાઇટ ફિનિશ? ના ભાઈ, એવું બિલકુલ નથી હોતું. એક નાનું અમથું બોર્ડ પાર્લામેન્ટના એક્ટને ક્યારેય કેન્સલ કરી શકતું નથી. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ ડિફેક્ટિવ ગુડ્સ, ડેફિશિયન્સી ઇન સર્વિસીસ, અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ અને ફોલ્સ અને મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ જેવા મુદ્દાઓ માટે કન્ઝ્યુમર રેમેડીઝ ઓલવેઝ અવેલેબલ હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ દુકાનદાર પાસે જાઓ છો અને કોઈ વસ્તુ યા તો કોઈ પ્રોડક્ટની ખરીદી કરો છો પણ નીકળે છે પ્રોડક્ટ ડિફેક્ટિવ. તમે જ્યારે દુકાનદાર પાસે પાછા જાઓ છો કે તમારી પ્રોડક્ટ ઓલરેડી ડિફેક્ટિવ હતી, તો આ કેસની અંદર તમને જ્યારે દુકાનદાર એમ કહે છે કે અમારી પોલિસીમાં નો રિફંડ, નો એક્સચેન્જ અને નો રિટર્ન, તો આ માત્ર લાઇનથી તમારી લીગલ રેમેડીઝ ક્યારેય સ્ટોપ નથી થતી. પણ યાદ રાખજો, દરેક કેસીસમાં ફેક્ટ, પ્રોડક્ટ, વોરંટી અને ટ્રાન્ઝેક્શન અલગ અલગ હોઈ શકે છે. આ રીલ એવા વ્યક્તિને મોકલો જે દરેક શોપિંગ પર બિલને ડસ્ટબિનમાં ફેંકી દે છે. બિલ સાચવો અને હંમેશા પોતાના કન્ઝ્યુમર રાઇટ્સ વિશે વધુને વધુ જાણો. હું એડવોકેટ જયકિશન ભોપાલા. કાયદો અઘરો નથી, તમને અઘરો સમજાવવામાં આવે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી.